મોરબીના જેકપર રોડ વિસ્તારમાં આવેલી ઇટામિક્સ સિરામિક ફેક્ટરીમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાં પડેલા પ્લાસ્ટિક ખુરશીના મોટા જથ્થાએ આગને વધુ ભયાનક સ્વરૂપ આપ્યું હતું, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા. આગનું ગંભીર સ્વરૂપ જોતા મોરબી ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે ફાયર વિભાગની અનેક ટીમો દોડી આવી હતી અને 4 વોટર બ્રાઉઝરની મદદથી કલાકો સુધી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. જો કે આગમાં ખુરશીનો લાખો રૂપિયાનો જથ્થો તેમજ ફેક્ટરીની મશીનરીને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી, ત્યારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાત્રે 9:20 આસપાસ અમારા મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળેલો કે એક પીપળી રોડ ઉપર ઇટામિક્સ કરીને એક સિરામિક છે, એમાં પ્લાસ્ટિકના ગોડાઉન અને પ્લાસ્ટિક શેરનું કારખાનું હતું, એમાં આગ લાગેલી હતી. ત્યાં ઘટના સ્થળે જાતા જ અમને માલિક દ્વારા કોલ મળેલો કે મોટી ફાયર છે, એટલે અમે 2 ટર્નઆઉટ, એક વોટર બાઉઝર અને એક મિની ફાયર સાથે આવેલા હતા. ઘટના સ્થળે જઈ અને અમારા સ્ટાફે અમને બેકઅપ માટે કીધેલું કે ભાઈ અહીંયા પાણીની વ્યવસ્થા નિયર બાય નજીક કારખાનામાં છે, પણ વેહિકલની જરૂર છે. એટલે અમે સાથે ઘટના સ્થળે 20 KL વોટર બાઉઝર અને મિની ફાયર બંને મગર, એમ ટોટલ 4 વેહિકલ ફાયર ટેન્ડર અહીં ઘટના સ્થળે હતા. આગ હાલ અમે મિનિમમ 3.5 કલાકની આસપાસમાં અમે કંટ્રોલમાં લઈ લીધું છે. હાલ અત્યારે કુલિંગ સિસ્ટમ ચાલુ છે અને કોઈ જાનહાનિ મળેલ છે એની હાલ. અત્યારે લગીમાં કેટલા ફાયર ફાઈટરની મદદ છે તે લેવામાં આવી? ટોટલ અમારી પાસે હાલ મોરબી ફાયરમાં 3 વેહિકલ નવા ફાયર ફાઈટર આવેલા છે, એટલે એક ઓલ્ડ ફાયર ફાઈટર અને 3 વેહિકલ, એમ કરીને ટોટલ 4 વેહિકલની અમે મદદ લીધી હતી. આસપાસના કોઈ નિયર બાય ફાયર સ્ટેશન મંગાવેલા નથી વેહિકલ. આપણે ફેક્ટરીમાં આગ 8 થી 8:30 વચ્ચે લાગેલી છે અને વીજના પ્રોબ્લેમથી આગ લાગેલી છે. તો તાત્કાલિક અમને આ મેસેજ મળેલ અને તાત્કાલિક આપણે ફાયર સેફ્ટીને કોલ કરેલો અને ટાઈમે કોલ કરેલો એટલે ફાયર સેફ્ટી આવી ગઈ, જેના લીધે અમારે નુકસાનીમાં થોડોક રાહત રહ્યું છે. આપણે ફેક્ટરી ક્યાં આવેલી છે અને શું બનાવી રહ્યા છો? આ અમારી ફેક્ટરી પીપળી ગામથી આગળ 2 કિલોમીટર સીસમવાળા રોડ ઉપર આવેલી છે અને અમે મેન્યુફેક્ચર ચેરનું છે.